તો તમામ ખેડૂત ભાઈઓનું હાર્દિક સ્વાગત છે ફરી એક વખત ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલના એક નવા જ વિડીયોની અંદર। તો મિત્રો 22મો હપ્તાની મિત્રો જે પણ તારીખ છે એ જાહેર કરવામાં આવી છે। મોટો બદલાવ પણ કરવામાં આવ્યો છે। મિત્રો હોલિકા દહનના રોજ જમા થવાનો છે 2000નો 22મો હપ્તો। એની સાથે મિત્રો 36000 પણ મળી શકે છે અને આના ઉપર પણ મિત્રો એક મહત્વની જાહેરાત છે। તો આપણે વિડીયોમાં આગળ વધીએ એ પહેલાં જો હજુ સુધી તમે ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। 22 પંપના લઈને મિત્રો જે પણ તમારા ડાઉટ હશે બધા ડાઉટ પણ આ વિડીયોની અંદર ક્લિયર થઈ જશે અને મિત્રો હપ્તો ક્યારે જમા થશે એ પણ મિત્રો ફાઇનલ તમને આ વિડીયોની અંદર છે જાણકારી મળી જશે। તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી કરી આવી તમામ અપડેટ અમે સૌથી પહેલા તમારા સુધી પહોંચાડતા રહીએ। તો સૌપ્રથમ પીએમ કિસાન સન્માન નિધિની સ્ટાર્ટિંગથી આપણે વાત કરીએ। મિત્રો ખેડૂતોને 3 હપ્તા આપવામાં આવે છે। વાર્ષિક 6000 રૂપિયા મળે છે। 21મો હપ્તો છે 19 નવેમ્બરના રોજ જાહેર થયો છે। ક્યારે? 19 નવેમ્બરના રોજ। 21મો હપ્તો 2025માં જાહેર થઈ ગયો અને હવે આપણે વાત જોઈ રહ્યા છીએ 22મા હપ્તાની। તો 22મો હપ્તો ક્યારે આવશે તો કૃષિ મંત્રાલયે આ તમામ તૈયારી કરી લીધેલી છે 22મા હપ્તાને લઈને અને ચૂકવણી પ્રક્રિયા છે એ આખી તૈયાર છે। હવે મિત્રો સૂત્રોના જણાવ્યા અનુસાર છે એ 22મો હપ્તો તમારે હોળી જે પણ હોય છે મિત્રો આપણે હોલિકા એના પહેલાં છે એ જાહેર થઈ શકે છે કારણ કે કૃષિ મંત્રાલય મિત્રો ઓલમોસ્ટ બધી તૈયારી કરી લીધેલી છે અને ચૂકવણી પ્રક્રિયા હવે ફક્ત તૈયાર જ છે। એને મિત્રો હવે શું કહેવાય કે નરેન્દ્ર મોદી સાહેબ જે પ્રમાણે બટન દબાવે અને પૈસા આવી જાય છે એ પ્રમાણે મિત્રો કામગીરી છે બસ હવે એક જગ્યાએ। મિત્રો મહાસંમેલન થશે ને ત્યાં મિત્રો ત્યાંથી મિત્રો 22 પંપ તો છે એ ખાતામાં કરવું એની સાથે મિત્રો ખેડૂતોના ખાતામાં જે પણ પૈસા આવે છે એ પણ મિત્રો પહોંચી જવાના છે અને આ યોજનાની બધી વિગતો તમારી સામે મિત્રો આપણે શેર કરીશું। એના માટે વિડીયોને એક લાઇક કરી દેજો। અહીંયા તમે જોઈ શકો મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ છે ખેડૂતોને 3 હપ્તા છે આપવામાં આવે છે। તો આ પ્રમાણે એક પહેલા અપડેટ છે કે જેના ઉપર આપણે વાત કરી લીધી। પછી મિત્રો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત છે એ દેશના મિત્રો કરોડો ખેડૂત ભાઈઓ એવા છે કે જેને મિત્રો 6000 રૂપિયા વાર્ષિક મદદ આપવામાં આવે છે। આ રકમ મિત્રો આપણે 3 સરખા ભાગમાં વહેંચી અને આપવામાં આવે છે। દર મહિને દર 4 મહિને 2000 રૂપિયા અને દર વર્ષે 6000 રૂપિયા આ પ્રમાણે આપવામાં આવે છે। ગત મિત્રો 21મો હપ્તો છે 19 નવેમ્બરના રોજ આપવા મળ્યો હતો ને 22મો હપ્તો છે એની મિત્રો રાહ જોઈ રહ્યા છે જે પણ ખેડૂતો એના માટે પણ સારા સમાચાર કે ભાઈ હોલિકા દહન પહેલા છે આ હપ્તો આવી જાય છે। કૃષિ મંત્રાલય મિત્રો 22મા હપ્તાની બધી જ તૈયારીઓ છે કરી લીધેલી છે કે ભાઈ 22મો હપ્તો જાહેર કરી જ દેવાનો છે। ખેડૂતોના ખાતામાં 2000 રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવવાની બધી જ જે પણ તૈયારી છે એ થઈ ચૂકી છે। સૂત્રના અનુસાર છે આ મિત્રો ઇન્સ્ટોલમેન્ટ જે પણ છે એ હોળી પહેલાં મિત્રો ટ્રાન્સફર કરી દેવામાં આવે અને હોળી 4 માર્ચે છે ત્યારે મિત્રો આશા છે કે ભાઈ માર્ચના પ્રથમ સપ્તાહની અંદર અથવા તો મિત્રો ફેબ્રુઆરી માસના છેલ્લા સપ્તાહની અંદર છે બેંક ખાતામાં આપતો આવી જાય। બાકી મિત્રો અહીંયા જો આપણે વાત કરીએ તો અહીંયા તમે જોઈ શકો છો એ પ્રમાણે કૃષિ મંત્રાલયે મિત્રો 22મા હપ્તાની બધી જ જે પણ તૈયારી છે કરી લીધેલી છે અને એમાં પણ મિત્રો જો અહીંયા આગળ હું તમને માહિતી આપું તો અહીંયા તમે જોઈ શકો છો એ પ્રમાણે આ વખતે મિત્રો જે પણ હપ્તો 35 લાખ જેટલા ખેડૂત ભાઈઓ છે કેટલા 35 લાખ ખેડૂત ભાઈઓ છે કે એને હપ્તો છે નથી મળવાનો આ વાતનું પણ ખાસ ધ્યાન રાખજો। ત્યારે 10 કરોડ ખેડૂત ભાઈઓને મળશે અને 35 લાખ એવા ખેડૂત ભાઈઓ જે પણ છે કે જેને આ હપ્તો નહીં મળે। બાકી અહીંયા 1 માર્ચથી લઈ અને 21 માર્ચ સુધી મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના 22મો હપ્તો છે એ બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવી શકે છે। 1 થી 3 માર્ચ એટલે મિત્રો માર્ચ મહિનાની શરૂઆતના 3 દિવસની અંદર પણ મિત્રો છે જાહેર કરી શકે છે। 4000નો મિત્રો આપણે 22મો હપ્તો અને જે પણ ખેડૂતોને મિત્રો ટેકનિકલ સમસ્યા છે કે જેના કારણે 21મો હપ્તો ન મળ્યો હોય તો એને મિત્રો છે 4000 મળે છે। અહીંયા તમે જોઈ શકો છો તેમને હવે છે એ 4000 મળી શકે છે એટલે કે પાછળના જે પણ હપ્તો તમને મળતો હતો એ નથી મળેલો એને સહિત મિત્રો આ જે પણ ઇન્સ્ટોલમેન્ટ છે એમ કુલ 2 હપ્તા મળે અને મિત્રો એને 4000 રૂપિયા પણ છે એ આપવામાં આવશે। ત્યાં તમે કઈ રીતે ચેક કરી શકો છો કે ભાઈ તમારું સ્ટેટસ
તો સૌપ્રથમ છે તમારે મિત્રો પીએમ કિસાન સન્માન નિધિની ઓફિશિયલી જે સાઇટ છે એના ઉપર જવાનું છે. ત્યાં મિત્રો જે પણ મિત્રો બેનિફિશિયરી સ્ટેટસનો પ્રથમ ઓપ્શન હોય છે તેમાં તમારે જવાનું છે. તમારો આધાર નંબર, મોબાઈલ નંબર રજિસ્ટ્રેશન કરી અને મિત્રો તમારે છે નંબર દાખલ કર્યા બાદ છે તમે કેવાયસી પણ મિત્રો ખાસ કરી ચેક કરી લેવાનું છે. લેન્ડ સીડિંગ ઓપ્શન ત્યાં આપેલો છે એ પણ ચેક કરી લેવાનું છે. ત્યાં મિત્રો જેટલા પણ મુદ્દા આપેલા હોય છે બધા ચેક કરેલા. એમાંથી મિત્રો મોસ્ટ મહત્વની આપણે જો વાત કરીએ તો એ છે કેવાયસી અને લેન્સ સીડિંગ. મિત્રો આ જો તમે નહીં કરાવેલો હોય તો તમારે છે હપ્તો નથી મળવાનો. આ સ્કીમ મેથડ છે મિત્રો ફંડ મેળવેલ ખેડૂતો છે કે જેને કેવાયસી પૂર્ણ કરવું જરૂરી છે. અને જો મિત્રો નથી કરેલું તો પછી 2000 રૂપિયાની આશા પણ ન રાખવી. કારણ કે જો કેવાયસી મિત્રો તમે નહીં કરો ત્યાં સુધી છે મિત્રો તમને હપ્તો છે નથી મળવાનો. અને જેથી મિત્રો ખેડૂતો છે એ વહેલી તકે કેવાયસી કરી લે. જો એને 22મો હપ્તો જોતો હોય તો મિત્રો 22મા હપ્તા માટે કેવાયસી છે આ વખતે ફરજિયાત છે. લેન્ડ સીડિંગ છે તો મિત્રો એના પણ જે પણ કન્ફર્મ હોવું જોઈએ. એના પછી મિત્રો આ સ્કીમના નાણાં આ સ્કીમ મિત્રો શા માટે છે? તો ભાઈ નાના જે પણ સીમાંત ખેડૂતો છે એને મિત્રો અહીંયા મદદ મળી રહે. ખેતીનો ખર્ચ, બીજ ખાતર અને અન્ય. મિત્રો નાના ઘર ખર્ચ છે એ મિત્રો આમાંથી નીકળી શકે એના માટે મિત્રો એક નાની એવી સ્કીમ છે આ બહાર પાડવામાં આવેલી છે. અત્યાર સુધી ભાઈ લાખો કરોડો ખેડૂત ભાઈઓ છે કે જેના રૂપિયા ટ્રાન્સફર પણ થયા છે. મિત્રો 21મા હપ્તા સુધી બધા હપ્તા આવેલા છે. હવે 22મો મિત્રો જે પણ હપ્તો છે એ પણ મિત્રો છે ટૂંક સમયની અંદર આવી જશે. મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.